આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા. આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું. પ્રકરણ 3, અધ્યાય 59. 1. શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે ભક્તજનો, તમે સર્વે મારું વચન સાંભળો. હું તમારા સર્વેનું હિત થાય તેવી વાત કરું છું. મારા આશ્રિતે ક્યારેય સત્શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં, ને મારા આશ્રિત સાધુ તથા સ્ત્રી પુરુષોએ પોતાના ધર્મમાં વર્તીને નિરંતર સત્પુરુષનો સમાગમ કરવો. વિશુદ્ધ અંતરના સત્પુરુષો જ આ ઘોર કળિયુગમાં જીવોને સંસારના પાશથી તત્કાળ મુક્ત કરવામાં સમર્થ છે. સત અસત અને સંત અસંતને પોતાની બુદ્ધિ અનુસારે તેનામાં રહેલા લક્ષણોના માધ્યમથી ઓળખવા. ત્યારબાદ સત્પુરુષોનો સમાગમ કરવો. આ પૃથ્વી ઉપર સાધુતાના વેશધારી સ્વેચ્છાચારીઓ મનુષ્યોને છેતરે છે. તેથી એ સાધુઓની પરીક્ષા કરીને મુમુક્ષુજનોએ તેઓનો દૂરથી જ ત્યાગ કરવો. સ્ત્રી, દ્રવ્ય તથા રસાસ્વાદને વિશે આસક્ત થઈને વર્તતા અને તેને અર્થે જ મનુષ્યોને છેતરવા માટે બાહ્ય સાધુતાના વેશને ધારણ કરતા અસાધુઓને મૂર્તિમાન કળિયુગ જાણવા. સ્ત્રી લંપટ, સ્ત્રીઓના ક્રીડામૃગ, મૂઢ તેમજ દેહને વિશે આત્મબુદ્ધિ રાખતા અસત્ય પુરુષોનો સંગ ક્યારેય ન કરવો. સ્ત્રી લંપટ સાધુના પ્રસંગથી પુરુષોને જે બંધન થાય છે તેવું બંધન અન્ય પ્રસંગથી થતું નથી, એમ તમે નિશ્ચય જાણો. એના સંગથી મુમુક્ષુતાનું અંકુર જ વિનાશ પામે છે, એ પણ નિશ્ચિત વાત છે. આ પ્રકારના નામ માત્રના અનેક સાધુઓ કળિયુગમાં રહ્યા છે. એમના સંગથી નરકની પ્રાપ્તિ રૂપ સ્ત્રી, દ્રવ્ય તેમજ હિંસા, આ 3 પ્રકારના દોષમાં જીવોની પ્રવૃત્તિ થાય છે. એમાં સંદેહ નથી. મનુષ્યો પ્રથમથી જ સ્વાભાવિક રીતે આ 3 દોષમાં આસક્ત રહેલા છે. તેમાં પણ આવા પ્રકારના સાધુના પ્રસંગથી એમાં અધિક આસક્તિ થાય છે. આ પ્રકારના અસાધુઓ તેમના શિષ્યો મનુષ્ય દેહને અંતે જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર રહે ત્યાં સુધી કુંભીપાક નરકમાં પીડા અનુભવે છે. મેં તમને જે વાત કહી તે શ્રીમદ ભાગવતમાં કપિલ ભગવાને સ્પષ્ટ સ્વરૂપે વર્ણવી છે. શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ ગીતાના માધ્યમથી વિસ્તારપૂર્વક સ્પષ્ટ કરી છે. એથી કોઈ પણ પુરુષે ક્યારેય પણ અસત્પુરુષનો સંગ ન કરવો. અને હવે હું મુમુક્ષુજનોએ સેવવા યોગ્ય સત્પુરુષના લક્ષણો કહું છું, તે સાંભળો. પછી શ્રી પ્રભુ બોલ્યા, જે અષ્ટ પ્રકારે સ્ત્રીના પ્રસંગનો ત્યાગ કરીને દ્રઢતાપૂર્વક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા હોય, સ્ત્રીના સંગની પેઠે જ ધન માત્રનો સંબંધ પણ છોડતા હોય, કોઈ પણ માદક વસ્તુઓનું ક્યારેય પણ ભક્ષણ કરતા ન હોય, નાના પ્રકારના આસ્વાદને છોડીને જીહવા ઉપર કાબૂ મેળવતા હોય, મન, વાણી તેમજ શરીરથી પોતાનો ને પારકાના દ્રોહનો ત્યાગ કરતા હોય, જીતેન્દ્રિય હોય, ક્રોધને જીત્યો હોય, વાસના રહિત ચિત્તવાળા હોય, દેહાદિક પદાર્થોમાં નિસ્પૃહ હોય, શ્રી કૃષ્ણ ભગવાનનો આશ્રય કરતા હોય, દ્યુત વગેરે વ્યસનથી રહિત હોય, સ્ત્રીઓથી ધનુષ માત્ર દૂર ચાલતા હોય, ઋષભદેવના પુત્ર જડ ભરતની પેઠે નિરંતર નિર્માની વર્તન હોય, પ્રમાદથી પોતાના નિયમનો ભંગ થતા શાસ્ત્રોક્ત વિધિથી
પ્રાયશ્ચિત કરતા હોય. અન્ય સાધુની જોડ્ય વિના કોઈ સ્થળે પૃથ્વી ઉપર એકલા ક્યારેય જતા ન હોય. શ્રી કૃષ્ણ પરમાત્માની શ્રવણાદિક 9 પ્રકારની ભક્તિ વિના એક ક્ષણ પણ ક્યારેય વ્યર્થ ગુમાવતા ન હોય. તેને સત્પુરુષ જાણવા. ભવપાશથી મુક્ત થવાની ઈચ્છા ધરાવતા મુમુક્ષુ પુરુષે આ પ્રકારના લક્ષણોથી યુક્ત તેમજ શ્રી હરિના આશ્રિત સાધુનો નિરંતર સમાગમ કરવો. આ લોકમાં આ પ્રકારના લક્ષણથી રહિત ને સ્વેચ્છાચારી હોય તેવા પ્રકારના સાધુઓ સાધુતાના વેશથી સમાન હોવા છતાં તેનો ચાંડાલની પેઠે દૂરથી જ ત્યાગ કરવો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રકારે શ્રી હરિનું વચન સાંભળીને નિસાસા નાખતા સ્ત્રી ભક્તજનોએ પોતાના હિતને અર્થે શ્રી હરિને કનિક પૂછવા માટે વિચક્ષણ સંબંધી જનોને શ્રી હરિ પ્રત્યે મોકલ્યા. સ્ત્રી ભક્તજનોના નેત્રની શાન અને હરિ પ્રત્યે હાથની ચેષ્ટાથી તેઓના અભિપ્રાયને જાણતા તે વિચક્ષણ પુરુષો શ્રી હરિ પ્રત્યે આ પ્રમાણે વચનો કહેવા લાગ્યા. હે સર્વના આરાધ્ય, હે પ્રભુ, હે સ્વામીન, તમે સાધુ તેમજ અસાધુતાના લક્ષણોનું વિવેચન અમારી પાસે સારી રીતે કર્યું. એ સત અસતનો વિવેક મુમુક્ષુ માટે અવશ્યપણે જાણવો જરૂરી છે. હે સંતોના પતિ, તમે મુક્ત સ્થિતિને પામેલા મુક્ત પુરુષો તેમજ મુમુક્ષુ જનોને અર્થે સ્ત્રી તેમજ દ્રવ્ય સંબંધી ત્યાગ સમાનપણે કહ્યો. હે ભગવન, તમે એ વાત કહી તેમાં સ્ત્રી ભક્તજનોની અનુમતિથી અમારે તમને કનિક પૂછવું છે. તે સાંભળીને તેનો યોગ્ય ઉત્તર અત્યારે અમને જણાવો. જે 2 પ્રકારના સાધુ, 1 મુક્ત, 2 મુમુક્ષુ. આ લોકમાં મુમુક્ષુ તેમજ મુક્ત આ 2 પ્રકારના સાધુઓ છે. તેમાં મુક્ત સાધુઓ સિદ્ધ દશાને પામ્યા છે. મુમુક્ષુ સાધુઓ સાધકો છે. હે સ્વામીન, બંને વચ્ચે પરસ્પર મહાન અંતર રહેલું છે. એથી બંનેના નિયમની સમાનતા કેમ રહે? હે પ્રભુ, મુમુક્ષુ સંતોને સ્ત્રીઓનો પ્રસંગ બંધન કરતા થાય એ નિશ્ચય વાત છે. એ તો સાચું. એ મુમુક્ષુઓને પોતાના દોષો પરિપાક નહીં થવાને કારણે તેઓના પ્રસંગનો ત્યાગ રાખવો એ જ યોગ્ય છે. આ લોકમાં જે સાધુ પુરુષો યથાર્થ જ્ઞાની અને બુદ્ધિમાન પુરુષો હોય, જે પ્રાણ, મન, બુદ્ધિ તેમજ ઇન્દ્રિયોને પોતાને વશ કરતા હોય, પોતાના શરીરમાં સ્વતંત્રપણે રહેતા હોય, બ્રહ્મ સ્વરૂપ પોતાના આત્માને સમાધિમાં લીન કરીને પરબ્રહ્મ શ્રી નારાયણની પ્રત્યક્ષપણે ઉપાસના કરતા હોય, પ્રતિ નિમેષ ને ઉન્મેષ નિરંતર શ્રી નારાયણનું જ દર્શન કરતા હોય, આ પ્રકારના સાધુઓ સંસારને પાર કરતા ને કરાવતા મુક્ત પુરુષો જાણવા. આવા પ્રકારના મુક્ત સાધુઓને સ્ત્રીઓની આગળ બેસીને ભગવદ ગુણાનુવાદનું ગાન કરવામાં કયો દોષ રહ્યો છે? કારણ કે એમને મન તો સ્ત્રી તેમજ પુરુષ બંનેનો સમાનપણે જ ત્યાગ કરવા યોગ્ય છે. આમ ભક્તોના પૂછવાથી શ્રી નારાયણ મુનિએ સમાધિ નિષ્ઠ એવા મુક્ત પુરુષોના લક્ષણો કહ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.